જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. સોમનાથ અમદાવાદ કલોલ બસ છે. B6 એન્જિન છે અને આ છે આપણે ડ્રાઈવર સાહેબ. શું નામ છે સાહેબ તમારું? ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે. ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે. આપણી બસ ચોટીલાથી પણ નીકળી ગઈ છે. એ આપણી બસ છે. બસનો હોલ્ડ થયો છે, જમવા માટે આવી ગયા છે. આપણી બસ નીકળી ગઈ છે લીંબડી બસ સ્ટેન્ડથી. ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ ગીતા મંદિરે. રાણીપથી બસ નીકળી ગઈ, અડાલજ સર્કલ. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ કલોલ. ચલો ભાઈ, છેલ્લું સ્ટેન્ડ આવ્યું ગાડીનું. ભાઈ છેલ્લું સ્ટેન્ડ સોમનાથ કલોલ વાળી ગાડીનું. એ આપણી જે મુસાફરી હતી રાજકોટથી કલોલની એ પૂરી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને હાલ હું આવી ગયો છું રાજકોટના બસ પોતે છે, બરાબર. અને આપણે જવાનું છે રાજકોટથી કલોલ, બરાબર. લક્ઝરી કોચ બસ છે. આપણે ઓનલાઈન બુકિંગ કર્યું છે. ₹253 પ્રાઇસ છે ટિકિટની. બસ આવશે તો હું તમને બતાવી દઈશ, બરાબર. રાજકોટમાં બસનો આવવાનો ટાઈમ છે 10:35. હવે જોઈએ કેટલા વાગે આવે છે. કલોલ પહોંચવાનો ટાઈમ છે 4:10. બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ જોજો. વિડીયો ગમે તો લાઈક છે, કોમેન્ટ છે, સબસ્ક્રાઈબ કરવાનું. રસ્તામાં જે બી આવતું હશે બધું તમને હું બતાવીશ. જેટલા બી બસ સ્ટેન્ડ હશે, જે જગ્યાએ આવું થશે બધું તમને બતાવીશ. વિડીયોમાં બને રહેજો મારી જોડે. મેં કાઉન્ટર ઉપર પૂછ્યું તો મને એવું કહેવામાં આવ્યું છે કે 4 થી 5 નંબરના પ્લેટફોર્મ નંબર ઉપર બસ આવશે તમારે. આપણે જે બસ બુકિંગ કરી છે સોમનાથથી કલોલવાળી છે, બુકિંગ કરી છે, પણ આપણે રાજકોટથી પિકઅપ કરીશું કલોલ માટે. વિડીયોમાં બની રહેજો મારી કન્ટિન્યુ. આ છે રાજકોટનું બસ સ્પોટ. ટોટલ 22 પ્લેટફોર્મ છે અને 1 નંબર ઉપર વોલ્વો આવે છે. 1 નંબર. આ છે જામનગરથી સિદ્ધપુર. આ છે રાજકોટનું બસ સ્પોટ. 22 પ્લેટફોર્મ છે ટોટલ. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે સોમનાથ અમદાવાદ કલોલ. આપણે આ બસમાં જવાનું છે. ST ગુજરાત મોટેલા સ્લીપર કોચ, લક્ઝરી કોચ, સોરી. અને આપણા કલોલ ડિવિઝનની જ બસ છે. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. અશોક લેનનની બસ છે. B6 એન્જિન છે અને આ છે આપણે ડ્રાઈવર સાહેબ. શું નામ છે સાહેબ તમારું? મુકેશભાઈ. અને આપણા કંડક્ટર સાહેબ છે કલોલના. ચાલો, ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે રાજકોટથી કલોલ જવા માટે. 11:15. બસ થોડી લેટ આવી છે આજે. વિડીયોમાં ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે, બરાબર. ફૂલ્લી એક ઓનલાઈન બુકિંગ કરેલું છે. ₹253 ટિકિટ થઈ છે અને કિલોમીટર છે 244 કિલોમીટર છે ટોટલ રાજકોટથી કલોલ, બરાબર. જોઈ લો, વિડીયોમાં બન્યા રહેજો.
પહોંચી ગયા છીએ ચોટીલા 12:20. ચોટીલા પહોંચ્યા છીએ બાયપાસ હાઈવે 12:20 પહોંચ્યા છીએ. હાઈવે ઉપર સ્ટોપ છે બસનો. તો આ છે હાઈવેનું પિકઅપ સ્ટેન્ડ છે. પિકઅપ સ્ટેન્ડ ચોટીલા પહોંચ્યા છીએ. ચોટીલા 12:20. આપણી બસ ચોટીલાથી પણ નીકળી ગઈ છે. 2 મિનિટ વિડીયોમાં બસ પહોંચી છે હોટલ ઉપર, ગુરુકૃપા હોટલ. ખાવા માટે હોલ્ડ થઈ શકે. આપણી બસ છે, બસનો હોલ્ડ થયો છે ગુરુકૃપા હોટલ. બરાબર, સાયલાથી થોડા આગળ છીએ. ગુરુકૃપા હોટલ છે, અહીંથી લીંબડી ફક્ત 15 કિલોમીટર બાકી છે. બરાબર, અને આપણો હોલ્ડ થયો છે ગુરુકૃપા હોટલે ખાવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, હું તમને બતાવી દઉં હોટલ. બરાબર, જમવામાં ગુજરાતી 130 રૂપિયામાં, પંજાબી 200 રૂપિયામાં. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, હું તમને બતાવી દઉં હોટલ. આ છે હોટલ ગુરુકૃપા. ના પડી આપણી બસ સોમનાથ અમદાવાદ કલોલ. બરાબર, ટોટલ 41 સીટ છે બસની. બરાબર, જોઈ લો ગુરુકૃપા હોટલ. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, આપણે જમી લઈએ. બરાબર, જમવા માટે આવી ગયા છે. ગુજરાતી થાળી 120 રૂપિયા. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બી જોડે જ છે બંને. વિડીયોમાં બને રહેજો, આપણે જમી લઈએ અને પછી આગળ વધીએ. બરાબર.
આમનું નામ ભૂલી ગયો હું હવે. હા, NS પટેલના સાહેબ તમારું મિતેશભાઈ. આગળ ચાલુ બસમાં હતું ને એટલે મને સાંભળાય જ નહોતું કે શું નામ હતું. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જમી લઈએ પછી આપણે જર્ની આગળ વધારીએ. ફાઇનલી આપણે જમી લીધું છે અને આવી ગયા છીએ બહાર. 130 રૂપિયામાં ગુજરાતી થાળી. સારું હતું, એકદમ નોર્મલ બધું, બહુ તીખું નહીં, બધી જ રીતે નોર્મલ હતું. મજા આવી ગઈ. એમાં 2 શાક, દાળ ભાત, 4 રોટલી, બરાબર, સરસ મજાનું હતું. અને આ ઊભી છે આપણી બસ પાછળ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, બરાબર. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે હોટલથી. અડધો કલાકનો હોલ્ટ હતો એ પતી ગયો. 1:20 થયા હતા, બરાબર. 1:45 નીકળીએ છીએ. વિડીયોમાં બને રહેજો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો ભાઈ, જવા દેજો. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે. લીંબડી 15 કિલોમીટર બાકી અહીંથી હવે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લીંબડી બસ સ્ટેન્ડ. ટોટલ 14 પ્લેટફોર્મ છે. 15 એક્સ્ટ્રા બસ માટે 15. ટોટલ 15 પ્લેટફોર્મ છે બસ સ્ટેન્ડ. ટોટલ 15 પ્લેટફોર્મ છે અને આ છે લીંબડીનું બસ સ્ટેન્ડ. ટાઈમ થયો છે 1:55. તો આપણી બસ નીકળી ગઈ છે લીંબડી બસ સ્ટેન્ડથી. 2 મિનિટ જ હોલ્ટ હતો. 2 મિનિટના હોલ્ટમાં તો નીકળી ગઈ હતી.
છીએ હાઈવે ઉપર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આવશે બગોદરા અને બગોદરાથી બાવળા અને બાવળાથી સીધા અમદાવાદ, અમદાવાદથી રાણીપથી અડાલજ અને અડાલજથી સીધા કાલોલ. તો વિડીયોમાં બને રહેજો. સનાતલ ચોકડી. સાડા 3 પહોંચ્યા છીએ સનાતલ ચોકડી. આપણે હાલ પહોંચ્યા છીએ સરખેજ ચોકડી. સાડા 3 ચક્રા જાય
कितना गिरा है चल के भाड़ा सुन के चकरा जाए कितना गिरा है આપણે ઇસ્કોન ક્રોસ કર્યું 3:35. ટ્રાફિક નહીં એટલે મસ્ત બસ ફટાફટ પહોંચી જવાય. નહેરુનગર પહોંચ્યા નહેરુ. थोड़ी जगह से बड़ी जगह है આપણે પાલડી ક્રોસ કર્યું છે. રિવરફ્રન્ટ આવશે અમદાવાદ રિવરફ્રન્ટ. આપણે કા કરતો આવે આ ગાડી તેના વાળા તો ગાડી જતી જોવા પડે અટલ બ્રિજ. ચલો બાબર યાદ બાબર 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 ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ ગીતા મંદિર. ચલો ભાઈ અમદાવાદ 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 ગીતા મંદિર બસ અડ્ડા ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદ વાળા ગીતા મંદિર બસ સ્પોટ પહોંચ્યા છીએ 4 વાગે. અમદાવાદ 4 વાગે પહોંચ્યા છીએ. વિડીયોમાં બન્યા રહે. ચલો ભાઈ અમદાવાદ વાળી સવારી ભાઈ અમદાવાદ 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 આપણી બસ નીકળી ગઈ છે ગીતા મંદિરથી કલોલ જવા માટે. બરોબર, વિડીયોમાં બને રહેજો. મંદિર પ્લેટફોર્મ ટોટલ 25 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે. 25 નંબરનું વોલ્વો માટે છે બસ સ્ટેન્ડ. વિડીયોમાં બને રહેજો. હવે કલોલ કેટલા વાગે પહોંચી જોઈએ. આપણે અમદાવાદ તો 4 વાગે પહોંચી ગયા. બરાબર, અમદાવાદ કેટલા વાગે પહોંચીએ જોઈએ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સ્ટોડિયા 4 રસ્તા આવશે. ફાઇનલી હાલ આપણે પહોંચવા આવ્યા છે રાણી બસ ટર્મિનલ. બરાબર, રાણી બસ સ્પોટ આવશે. રાણીપાડા 4 વાગ્યા 25 મિનિટે પહોંચ્યા છીએ રાણી.
પેલા મેં આવી જા બસ રાણીપથી બસ નીકળી ગઈ છે. પાછળ ખાલી થવા દે હવે ખાલી છે હવે ચાંદખેડા, અડાલજ અને કલોલ. વિડીયોમાં બને રહેજો. રાણી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા 4:25. રસ્તો બંધ છે બધું બાજુ રાજ્ય આવે ને તો પછી આપણે શાકમાં 3 જણ છીએ એ તો ખાવા નહીં નથી સાબરમતી ક્રોસ કર્યો આપણે 4:35. હાલ આપણે પહોંચ્યા છીએ ચાંદખેડા. રાજ્ય એ 16 હાલ આપણે પહોંચ્યા છીએ જુંડાલ સર્કલ. સર્કલ પહોંચ્યા. અડાલજ સર્કલ. ચાર 4:45. પહોંચ્યા છીએ અડાલજ ત્રિમંદિર. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ કલોલ હાઈવે પર છીએ. ડેપોમાં જવાનું છે. આપણે કલોલ એન્ટર થઈએ છીએ. निकल गए जीपी के
मोर पीने का है मोर छुट्टी पे मोर का आयोजन रखने चलो भाई छेल्लू स्टेट आवे गाड़ी नो भाई छेल्लू स्टेट सोमनाथ कलोल वाली गाड़ी नो આપણે પહોંચી ગયા છીએ કલોલ બસ સ્ટેન્ડ 5 વાગ્યાને 10 મિનિટે. હિતેશભાઈ થેન્ક યુ. थैंक यू પટેલ સાહેબ થેન્ક યુ. એ આપણી જે મુસાફરી હતી રાજકોટથી કલોલની એ પૂરી થઈ ગઈ છે. દેખો આ એ જાય છે આપણી બસ સોમનાથ અમદાવાદ કલોલ, બરાબર. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પાછળ તમે જોઈ રહ્યા છો કલોલનું બસ સ્ટેન્ડ છે. ટોટલ 8 પ્લેટફોર્મ છે, મહેસાણા ડિવિઝનમાં આવે છે, બરાબર. અને જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. જય શ્રી કૃષ્ણ, બરાબર. અને ટિકિટની પ્રાઇસ કહી દઉં, છેલ્લા 253 રૂપિયા થયા છે ઓનલાઈન બુકિંગ, બરાબર, રાજકોટથી કલોલના. ઓકે. Yeah.